શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, અત્યારે શ્રાદ્ધ પક્ષ પિતૃ પક્ષ દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ ગરુડ પુરાણ, જેને સાંભળવાથી તમામ પાપ નષ્ટ થાય છે તથા પિતૃઓને પણ સદગતિની પ્રાપ્તિ થાય છે। વેદવ્યાસીએ 18 પુરાણોની જે રચના કરી છે તેમાંનું આ એક ગરુડ પુરાણ છે। ગરુડજીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન નારાયણે જે જવાબ આપ્યો છે તે આ ગરુડ પુરાણ, માટે આ ગરુડ પુરાણને ગારુડી વિદ્યા પણ કહેવાય છે। વૈષ્ણવ ગ્રંથ છે। જીવના મૃત્યુ ઉપરાંત શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન આદિ ક્રિયાઓ કેવી રીતે કરવી જોઈએ, અથવા તો આ ધરતી લોક ઉપર ફરીથી જન્મ લઈ શકે, બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે, યમ યાતનામાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે, એ વિશે પણ આ ગરુડ પુરાણમાં જાણવા સાંભળવા મળે છે। અને ખાસ કરીને આ પિતૃપક્ષમાં તો ગરુડ પુરાણ અવશ્ય સાંભળવું જોઈએ, વાંચવું જોઈએ, જેથી આપણા પિતૃઓને પણ સદગતિની પ્રાપ્તિ થાય। જે આપણે પિતૃ અર્થે કાંઈ દાન પુણ્ય કરીએ છીએ, પિંડદાન આદિ, શ્રાદ્ધ, તર્પણ આદિ જે કાંઈ કરીએ છીએ તે પિતૃ સુધી પહોંચે છે। ગરુડ પુરાણ સાંભળવા માત્રથી જ સર્વે પિતૃ પ્રસન્ન થાય છે અને તેમના વંશજોને આશીર્વાદ આપે છે। અત્યાર સુધીમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય 1 થી 15 સાંભળી ચૂક્યા છીએ। આ વિડીયોમાં સાંભળશું ગરુડ પુરાણ અધ્યાય 16મો તથા તેના મહાત્મયની કથા પણ સાંભળીશું। જે મહાત્મય સાંભળવાથી પણ ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે, મુક્તિના અધિકારી જીવ બને છે। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ વિષ્ણવે નમઃ। ગરુડજી ભગવાન શ્રી નારાયણને કહે છે, હે પ્રભુ, હે દયાનિધિ, હવે આપ મને સનાતન મોક્ષના ઉપાય વિશે જણાવો। હે પ્રભુ, સર્વ દેવોમાં શ્રેષ્ઠ, હે શરણાગત વત્સલ, દુઃખોથી આ સંસાર ભરપૂર છે, છતાં નિરંથક સંસારમાં અનેક શરીર ધારણ કરીને અનંત જીવોના સમૂહ જન્મે છે અને મૃત્યુ પામે છે। આનો કોઈ અંત નથી। એ સર્વે જીવો નિરંતર દુઃખી રહે છે। સંસારમાં હોવા છતાં કોઈ જીવ સુખી થતું નથી અથવા તો સુખ પામતું નથી। હે મોક્ષેશ, હે પ્રભુ, આ જીવ કયા સાધનથી મુક્તિ પામશે તે આપ મને જણાવો। આ સાંભળીને ભગવાન શ્રી હરિનારાયણ ગરુડજીને કહે છે, હે ગરુડ, તમે મને જે પૂછ્યું તેના વિશે હું તમને જણાવું છું તે આપ સાંભળો। મનુષ્ય સંસારના દુઃખોમાંથી મુક્તિ પામી શકે છે એ વિશે હે ગરુડજી પરબ્રહ્મ સ્વરૂપ પરમાત્માનું ધ્યાન ધરવું। શિવ સર્વજ્ઞ છે, સર્વના કર્મો અને સર્વના નિયંતા, નિર્મળ સ્વયં જ્યોતિ આદિને શૂન્ય નિર્વિકાર છે। બ્રહ્મ આદિથી શ્રેષ્ઠ નિર્ગુણ અને સતચિત આનંદરૂપ છે। સર્વે જીવો તેમના અંશ છે। આ રીતે સઘળા જીવો અવિદ્યાયુક્ત બ્રહ્મથી અગ્નિના તણખલાની જેમ ઉત્પન્ન થઈને અનાદિ દૈહિક ઉપાધિઓથી બંધાઈને કર્મોમાં ફસાઈ જાય છે। આ જીવો સુખ અને દુઃખદાયી કર્મોથી યુક્ત થઈને અનંત જાતિઓના દેહમાં પ્રવેશીને અનંત સ્થળે ભોગો અને કર્મોનો ઉપભોગ કરતા રહે છે। હે ગરુડ, જીવોને મોક્ષ પ્રાપ્તિ થાય ત્યાં સુધી દરેક જન્મમાં ભોગ પદાર્થો પામે છે, તેમજ અત્યંત સૂક્ષ્મ લિંગ શરીર પણ ત્યાં સુધી ટકે છે। સ્થાવર વૃક્ષ આદિ, કૃમિ, પક્ષી, પશુ, મનુષ્ય, ધાર્મિક દેવ તેમજ મોક્ષ પ્રાપ્તિ યોગ્ય ક્રમશઃ 4 પ્રકારના દેહ ધારીને પુણ્ય માર્ગે હજારો જીવ મનુષ્ય રૂપે જન્મે છે અને મનુષ્ય શરીરમાં રહીને તેમાંથી કોઈ જ્ઞાન સંપાદિત કરીને મુક્ત પણ બને છે। જીવ 84 લાખ યોનિમાં ભટકે છે અને મનુષ્યપણું પ્રાપ્ત કર્યા વિના તેને તત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી। જો અન્ય કરોડો યોનિઓમાં કરોડો વાર જન્મ થાય તો અત્યંત પુણ્ય સંયમથી જ જીવ મનુષ્યત્વ પામી શકે છે। અત્યંત દુર્લભ માનવ જન્મ છે, મહાપુણ્યથી પ્રાપ્ત થાય છે। તો મોક્ષની નિસરણી રૂપ પણ આ માનવ દેહ જ છે। માનવ રૂપે અવતર્યો હોવા છતાં જે જીવ પોતાનો ઉદ્ધાર કરતો નથી તે અત્યંત પાપી છે। માનવ દેહ અને એમાંય ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો હોય, સમસ્ત ઇન્દ્રિયોથી મુક્ત હોવા છતાં જે પોતાના હિતનું જોઈ શકતો નથી
તે બ્રહ્મઘાતી છે. કોઈ પણ જાતિ માટે દેહ સિવાય પુરુષાર્થનું અન્ય કોઈ સાધન જ નથી. આથી સર્વ પ્રયત્નો રૂપે દેહરૂપી ધનનું રક્ષણ કરવું અને પુણ્ય કર્મનું સાધન અવશ્ય કરવું જોઈએ. જે દેહ છે તેને સકળ પુરુષાર્થોનું સિદ્ધ સાધન મનાય છે. તેથી તેનું સર્વ કાળે રક્ષણ કરવું આવશ્યક છે. દેહથી જ સર્વકાય સિદ્ધ થાય છે. જ્યારે પશુમાં આ બુદ્ધિ હોતી નથી. તેની પાસે માનવ દેહ નથી હોતો, માટે કર્મો તેને લાગુ પડતા નથી. આ શરીર દ્વારા જ ધર્મનું નિરૂપણ થાય છે. ધર્મનો આચાર વિચાર કરી શકીએ છીએ. ધર્મથી જ્ઞાન અને જ્ઞાનથી ધ્યાન તેમજ ધ્યાનથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. દુષ્ટ કૃત્યો અને શત્રુઓથી આપણે આપણું રક્ષણ નહીં કરીએ તો બીજું કોણ બચાવશે? આ માનવ શરીર પ્રાપ્ત થયું હોવા છતાં નરકના દુઃખોનો ઉપચાર ન કરાય તો અન્ય અજ્ઞાન યોનિઓમાં જન્મીને શું કરી શકવાના છીએ? ઘડામાંથી જેમ જળ વહ્યું જાય છે તેમ મનુષ્યનું આયુષ્ય પણ વહી જાય છે. રોગો શત્રુઓની જેમ શરીરને ક્લેશ પહોંચાડે છે, દુઃખ પહોંચાડે છે. આથી મનુષ્ય માત્રે ત્વરાપૂર્વક યુવાનીમાં જ પોતાનું શ્રેય સાધી લેવું જોઈએ. જ્યાં સુધી કોઈ પણ જાતનું દુઃખ અનુભવ્યું ન હોય, જ્યાં સુધી કોઈ આપત્તિ આવી ન હોય, તેમજ જ્યાં સુધી ઇન્દ્રિયો વિકળ થઈ ન હોય, ત્યાં સુધીમાં પોતાના શ્રેય માટે, પોતાના કલ્યાણ માટે મનુષ્યએ સાધન અવશ્ય કરી લેવું જોઈએ. જ્યાં સુધી દેહ સશક્ત અને સભાન છે ત્યાં સુધી અભ્યાસ દ્વારા ધર્મનું આચરણ કરીને પોતાની આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ. માણસ માત્ર સુખ દુઃખ જ ભોગવે છે. સર્વ પ્રાણીઓ જન્મે છે, મૃત્યુ પામે છે, અનેક જાતના ક્લેશ ભોગવે છે. કરોડો જીવોમાં પુણ્યકર્મોના સંચયથી મનુષ્ય શરીર મળે છે. આ મનુષ્ય શરીર મળ્યા પછી તે પોતાને તારી શકતો નથી, પોતાનું હિત વિચારી શકતો નથી, કોઈ પુરુષાર્થ કરી શકતો નથી. તેને પાપી જ માનવો જોઈએ. સકળ ઇન્દ્રિયોને વશ થઈને તત્વાભ્યાસ કરવો જોઈએ. સંપત્તિ સ્વપ્ન સમાન છે. તારુણ્ય પુષ્પની પેઠે સુકુમાર છે અને આયુષ્ય તો વીજળીની પેઠે અતિ ચંચળ છે. વળી અડધું આયુષ્ય નિંદ્રા અને આળસમાં નાશ પામે છે. કેટલુંક આયુષ્ય બાલ્યાવસ્થા અને રોગ આદિમાં નાશ પામે છે. બાકી રહેલ આયુષ્ય નકામા વ્યવહારમાં નાશ પામે છે. આથી કરીને મનુષ્યએ ધર્મરૂપ અર્થ સંપાદન કરવામાં એક ક્ષણ પણ ગુમાવવી જોઈએ નહીં. અસાર દ્રવ્ય ઉપર અર્થ બુદ્ધિ કરીને જીવનનો મહામૂલો સમય ગુમાવવો જોઈએ નહીં. આ મારી સ્ત્રી છે, આ મારો સંતાન છે, આ મારો ભાઈ, આ મારી બેન, આ મારું ધન, આ બધી માયામાં ફસાઈને સાચો મોક્ષ માર્ગ ભૂલાઈ જાય છે. જીવને કહેવું, હે જીવ, જરા આયુષ્યરૂપી માર્ગને વિશે વ્યાધિરૂપ સૈન્યવાળા મૃત્યુરૂપ શત્રુથી તું ઘેરાવાનો છો. આવું જાણ્યા છતાં તું પરમાત્માને કેમ દેખી શકતો નથી? તૃષ્ણારૂપી સોયામાં પરોવાઈને વિષયરૂપી ઘીથી તણાઈને રાગ દ્વેષરૂપી અગ્નિ ઉપર પક્વ થનાર માનવીને મૃત્યુ ભક્ષણ કરે છે. દિવસે ને દિવસે આયુષ્ય ઓછું થતું જાય છે અને જે જન્મ્યો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. બાળક, તરુણ, વૃદ્ધ, ગર્ભમાં સ્થિત રહેવાવાળાને મૃત્યુ અવશ્ય આવે છે. આ જગતનું વિધાન છે. આ જીવ પોતાનો દેહ છોડીને યમને ઘેર જાય છે. જે સંસારી છે તે દુઃખી છે. જેણે આ સંસારનો ત્યાગ કરેલ છે તે સુખી છે. આમ દેહાદિક પરથી મમતાનો ત્યાગ કરીને સંત સમાગમ કરવો જોઈએ, સત્સંગની પ્રાપ્તિ કરવી જોઈએ. મનુષ્યએ પોતાની આત્માનું કલ્યાણ કરવું જોઈએ. એકલો આવ્યો ને એકલો જવાનો છે, કોઈ સાથ નહીં આપે. સ્વર્ગનું સુખ જ ઉત્તમ છે. આમ સાંભળવાથી સંતોષ પામીને તે માટે મંત્રોનું ઉચ્ચારણ તથા હોમ આદિ ક્રિયામાં જ આસક્ત થાય છે. કેટલાક મૂર્ખાઓ તો મારી માયાથી એટલે કે ભગવાન નારાયણની માયાથી મોહિત થઈને એક વખત જમવું, ઉપવાસ કરવો આદિ નિયમો ધારણ કરીને જ્ઞાન સિવાય મોક્ષ સુખની ઈચ્છા ધરાવે છે. કેટલાક જટા વધારે છે, મૃગચર્મ ધારણ કરે છે. આમ આવો વેશ ધારણ કરીને બીજાને ફસાવીને સંસારમાં નાખે છે. જે આ સંસારમાં આસક્ત છતાં બીજાને ગેરમાર્ગે દોરે છે
તે મિથ્યાભિમાની છે. મોક્ષનું સાધન તો માત્ર તત્વજ્ઞાન છે. તત્વજ્ઞાન રૂપી અમૃતપાનથી જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે ઉત્તમ છે. હે ગરુડજી, વેદાધ્યનથી મુક્તિ નથી, કેવળ શાસ્ત્ર પઠનથી પણ મુક્તિ નથી, માત્ર જ્ઞાન થકી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન ગુરુ વડે પ્રાપ્ત થઈ શકે છે. આ જ્ઞાનના પરોક્ષ અપરોક્ષ બે પ્રકાર છે. પરોક્ષ જ્ઞાન અધ્યયનથી પ્રાપ્ત થાય છે, જ્યારે અપરોક્ષ જ્ઞાન માત્ર વિચારથી જ પ્રાપ્ત થઈ જાય છે. જ્યાં સુધી કરેલ કર્મના ફળ મેળવવાની ઈચ્છા હોય, જ્યાં લગી સંસારને લગતી વાસનાઓ હોય છે, જ્યાં સુધી ઇન્દ્રિયો વિશે અસ્થિરતા હોય છે, ત્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જ્યાં સુધી ગુરુ કૃપા ન થાય ત્યાં સુધી તત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આધ્યાત્મ આદિ વિવિધ તપથી સંતુષ્ટ થયેલ માનવીને ઉપાસના રૂપ ધર્મ અને જ્ઞાન પુષ્પો સમાન સુખદ લાગે છે, અને જેના સ્પર્શને મોક્ષરૂપી વૃક્ષનો આશ્રય લેવો જોઈએ. હે ગરુડજી, હવે તમને હું તત્વ પુરુષનું છેવટનું જ્ઞાન કહું છું, તે સાંભળો. જીવને મોક્ષ પ્રાપ્ત થતાં જ સુધી પ્રત્યેક જન્મમાં ભોગ્ય પદાર્થ પ્રાપ્ત થાય છે, અને ત્યાં સુધી અતિ સૂક્ષ્મ લિંગ દેહ પણ રહે છે. આથી કરીને મોક્ષાર્થીઓ નરકરૂપી વ્યાધિની ચિકિત્સા કરીને અંત નજીક આવતા બધા ભયનો ત્યાગ કરીને અસંગરૂપી શાસ્ત્રના તથા દેહ પર પ્રીતિ રાખનારા પુત્ર આદિનો ત્યાગ કરી દેવો જોઈએ. સંતાનોનો તથા મોહ માયાનો ત્યાગ કરી દેવો જોઈએ. ધૈર્યવાન મનુષ્યએ તો ઘરનો પણ ત્યાગ કરીને બહાર નીકળી જવું જોઈએ. ત્યાર પછી પુણ્યશાળી તીર્થો પુરીઓમાં અયોધ્યા, મથુરાપુરી, કાશીપુરી, કાંચીપુરી, અવંતિકા, દ્વારિકા આદિમાં સ્નાન કરીને પવિત્ર થઈને તથા એકાંત પ્રદેશમાં યથાવિધિ સ્થાન સ્થાપન કરવું જોઈએ. અહીં ઓમકાર બીજ મંત્રનો જાપ કરતાં કરતાં દેહ પડવાથી તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી હરિનારાયણ ગરુડજીને કહે છે, હે ગરુડ, આ મેં તમને ટૂંકમાં મોક્ષ પ્રાપ્તિનો ધર્મ કહ્યો છે. આમ મેં તમને જે આ બધું જણાવ્યું તે સકળ શાસ્ત્રના સારરૂપ છે. હવે તમારે શું સાંભળવાની ઈચ્છા છે? સુતજી સોનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિઓ, ભગવાનની આ વાણી સાંભળીને ગરુડજી ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા. પછી કહ્યું, હે પ્રભુ, હે ભગવાન, આપે અમૃતરૂપી કથા મને કહી સંભળાવી, મારા સંશયોનો નાશ કર્યો છે. આમ કહીને ગરુડજી ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યા. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે કર્મ નિરૂપણ નામ 16 અધ્યાય સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી ગરુડ ધ્વજ વાહન શ્રી લક્ષ્મીપતિની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું ગરુડ પુરાણ અધ્યાય 16. આ અધ્યાય છેલ્લો અધ્યાય છે. હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણના મહાત્મ્યની કથા, કે આ ગરુડ પુરાણ સાંભળવા વાંચવાનો શું મહિમા છે તે પણ સાંભળવું જોઈએ, જેથી ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય, અંતે મુક્તિધામની પ્રાપ્તિ થાય છે. તો આવો આપણે સાંભળીએ ગરુડ પુરાણનું મહાત્મય, વાંચવા સાંભળવાનું ફળ. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ શ્રી હરિનારાયણની જય. ભગવાન શ્રી નારાયણ ગરુડજીને કહે છે, હે ગરુડ, મેં તમને જે ઉર્ધ્વ દેહિક કર્મ કહ્યું તે કોઈ પણ મૃતક મનુષ્યની પાછળ 10 દિવસ સુધી સાંભળશે તે સર્વે લોકો પાપોમાંથી મુક્ત થઈ જશે. પરલોકમાં મૃતકના હિતાર્થે મેં જે કર્મો જણાવ્યા તે પિતૃઓને દાન આપવાની સાથોસાથ દાન આપનાર સંતાન પણ મનોવાંછિત ફળને પ્રાપ્ત કરી શકશે. આ લોક તેમજ પરલોકમાં તે અતિ સુખદાયક છે. નાસ્તિક બુદ્ધિના લોકો આવા કર્મ કરતા નથી. તેમના ઘરનું જળ પીવા યોગ્ય નથી હોતું. આ લોકોના ઘરની સામે દેવો અને પિતૃઓ મીટ માણતા નથી. વળી પિતૃઓની અવકૃપાને કારણે આવા લોકોની સંતતિ પણ દુર્ગતિવાળી થાય છે. આ પુણ્યદાયી પ્રેતકલ્પ સંભળાવનાર સર્વે પાપોમાંથી મુક્ત થાય છે. તે દુર્ગતિ પ્રાપ્ત કરતો નથી. માતા કે પિતાના મૃત્યુ પ્રસંગે જે સંતાન કે બાંધવો કે પછી સ્વજનો આદિ આ પુરાણ સાંભળે છે કે વાંચે છે તે સંતતિ પામે છે, તેનો વંશ વૃદ્ધિ થાય છે.
જેણે આ ગરુડ પુરાણ સાંભળ્યું નથી, જેણે ગયા શ્રાદ્ધ કર્યું નથી, જેણે વૃક્ષોત્સર્ગ કર્યો નથી અને માસિક કે વાર્ષિક શ્રાદ્ધ કર્યું નથી, તેને સંતાન કઈ રીતે કહી શકાય? તેને સ્વજન કઈ રીતે કહી શકાય? પિતૃઋણમાંથી તે કઈ રીતે મુક્ત થઈ શકશે? માતા પિતાનો ઉદ્ધાર કઈ રીતે કરશે? તેમજ તે પોતાને પણ કઈ રીતે તારશે? તેથી યથાયોગ્ય પ્રયત્ન કરીને આ પુરાણ અવશ્ય સાંભળવું જોઈએ. આ પુરાણ સમસ્ત દુઃખોને ટાળનારું તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારું છે. આ ગરુડ પુરાણ અત્યંત પુણ્યશાળી અને પવિત્ર છે. તે સઘળા પાપોનો નાશ કરનાર છે. જે કોઈ વાંચે કે સાંભળે તેના સર્વ મનોરથ સિદ્ધ થાય છે. આ પુરાણ બ્રાહ્મણ વાંચે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય છે, ક્ષત્રિય વાંચે તો તેને પૃથ્વી પ્રાપ્ત થાય છે અને વૈશ્ય વાંચે કે સાંભળે તો તે ધનવાન થાય છે. શુદ્ર વાંચે કે સાંભળે તો તે તમામ પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. આ પુરાણ વાંચ્યા પહેલાં પ્રથમ પુરાણની પૂજા કરવી જોઈએ. પછી વસ્ત્ર, અલંકાર વગેરે ઉપચાર સમર્પણ કરીને ગરુડ પુરાણ વાંચનાર પુરોહિતની પૂજા કરવી જોઈએ. તેમજ અન્ન, સુવર્ણ તથા ભૂમિ વગેરે દાન આપવું જોઈએ. તેમનું યથાવિધિ ભક્તિપૂર્વક દાન કરીને અતિ પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી નારાયણ ગરુડજીને કહે છે, હે ગરુડ, પુરાણ વાંચનાર પુરોહિતનું પૂજન થાય એટલે સ્વયં મારું પૂજન થયું એમ જાણવું જોઈએ. એમાં સંશય ન કરવો જોઈએ. જેથી વાચક સંતુષ્ટ થાય એટલે હું પણ સંતુષ્ટ થાવ છું. ઇતિ શ્રી ગરુડ પુરાણે શ્રવણ ફલ સમાપ્ત. બોલો ભગવાન શ્રી ગરુડ વાહન ગરુડ ધ્વજ લક્ષ્મીપતિ નારાયણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું ગરુડ પુરાણ અધ્યાય 16 તથા આખા ગરુડ પુરાણ સાંભળવાનો મહિમા, મહાત્મય. અત્યારે ગરુડ પુરાણ સંપૂર્ણ થાય છે. આ શ્રાદ્ધ પક્ષ પણ સંપૂર્ણ થાય છે. અત્યાર સુધીમાં આપણે ગરુડ પુરાણના 16 અધ્યાય સાંભળ્યા છે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો ભગવાન ગરુડ વાહન લક્ષ્મીપતિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.